કા કેસ પકડાઈ ગયો હોય, કા લીટીને બહાર ગયો હોય તો આઉટ. પછી આમ લગી વધી ગઈ છે. હમણાં તો કેવું કે લગી કરો બેન તો ભલો ને પડશે માર. તો વરસાદ આવો તો કાલે સાંજે આવ્યો છો. હવે જોઈ છે गाइस फॉलो की मैं समय ना रहा यार कि वो अलग ही लेवल का बंदा है जो अकेले खेल रहा है અને હું કહેવાય આપણે અમે રમતા ને તારે છે ને આને અમે પેલા 500 ગણતા અને 1 કિલો ગણતા અને 1 કિલો ગણતા અને આના પાછા 500 ગણતા. હા અને 500 ગણતા. આ હવે તમારે કેટલા ગણાય હે? બે બોલો અત્યારે 2 ગણાય નકર અમે 500 ગણતા. 500 અમે રમતા ને તારે અને 500 કે તમારે કેટલા કહેવાય આના બધા? આના 2 અને 1 2 અમારે તો 1 જ ગણાય. આવા હોય ને એને 1 જ ગણાય. પછી આમ આવા કઈક હોય ને તો એના 5 ગણાય. 500 આ લોકોને 2 જ ગણાય ખાલી. તો આવા હોય ને અમુક આમ ટપકા હોય ને ખાલી 1 તો છે ને આપણે એને છે ને એમ દા કરવા રાખતા. અમે એનાથી દા કરતા. બહુ મજા આવતી એમનું દા કરવાની. હોય અને ભાઈ તો ખજાનો લાગે. આમ તો જો લગી તે કે 1 માં છે એમને કેટલી છે હે બોલ કેટલી છે લગી મને કઈ 1000 હતી 1000 કઈક ખોઈ ગઈ 1000 હતી वो मतलब कि अलग ही लेवल का बंदा है जो अकेले अकेले ही खेल रहा है और उसके साथ कोई भी नहीं है तो हम थोड़ी देर खेल लेते हैं बाद में उठते हैं तो रमता ने પેલી ઉપર કચ્ચી થાય ને પછી મારી ચા લોકો મને કે કચ્ચી નો થાય હોય ને કોઈ મારી આમ વેત ન થતું હોય ને આમ રહેતું હોય ને તોય આઉટ એવું અમે રમતા ને તારે બહુ મજા આવતી. અમે ધૂળમાં જ રમતા આમાં નો મજા આવે. ધૂળમાં બહુ મજા આવે. હા વેત ભરાય નહીં તો ખોટું. પછી પેલી દામણી આઉટ થઈ જાય. અહીંથી જ દા કરવાની પછી ભલે એને કચ્ચી થાય તો એ આપણને માને એમ થોડું રમતા સારું. આ તો બહુ હું અલગ લેવલ નું હે. તો વરસાદ આવો તો કાલે સાંજે આવ્યો છો. હવે જોઈ છે આજે આવશે. વાતાવરણ તો બહુ મસ્ત થઈ ગયું છે અંધારા જેવું એટલે વરસાદ આવવાનું છે. કાલે આવ્યો છો હા હું સામે સુગો છો શંકર ના જૂના ઘર પાસે. ધીમો જ હતો એટલે ઊભું તો રહેવું પડે ને સાઈડમાં નકર પલ્લી ગયો હું. પણ રાત નો હું લોક બહુ નથી ઉતારતો એટલે હે હા હું પલ્લી ગયો કાલે વરસાદ આવ્યો છે ને તારે હું પલ્લી ગયો છું. પાછી રમવા મીડા સા બોલું કેટલા હોય છે 15 વાળી કે 10 બોલ આ 500 કેવાય હા તો 500 ક્યાં હશે આમ આ 2 500 છે તો આ તો 4 લગી જ છે. અમારા 500 કેવા તું હે ભલું આમ જો આ 2 500 રેડી તો આ 10 કેમ થાય હું તમને આ 2 500 હાલ એ 10 તો 4 લગી જમો છો એમને તો 1 2 3 4 5 6 7 8 8 10 તમે 2 નાખી ગઈ એટલે કેટલી मतलब कि वो अलग लेवल का बंदा ये विचार के मैं કેટલી લગી નાખી બોલ આ બધી બબે આ જો આ એક લ્યો આ ત્રણે બબે मतलब कि वो अलग लेवल का बंदा है
લગી વધી ગઈ છે હમણાં તો કયું કે લગી કરો બેન તો ભલો ને પડશે માર ગઈ ભાવનગરમાં કાલે વરસાદ આવ્યો છે આજે આવ્યો ને હું ખાવા બેસી ગયો ગઈ સમજો આ એટલે પલી ગયું કોને ખબર વરસાદ આવેલો વરસાદનું વાતાવરણ છે ને આ એટલે પલી ગયું છે બધે આમ જો બધે દેખાતું હોય તો કઈ ડિસ્કો કરે આમ જો ગાઈસ બધા છે ને ક્રિકેટ આમથી દડો નાખીને એમ રમે આ બધા ઊંધું રમે અહીંથી દડો નાખે સામે જાય દિવાલેથી મારવાનો આ બંદાને એવું કઈક રમે કઈક અલગ જ રમે તો થોડીને એટલે આવ્યો કે લીટીની અંદર નો આવ્યો હોય ને તો આઉટ થઈ જાય ઈ અલગ જ રમે જો આઉટ બોલો હવે આ મતલબ કે અલગ લેવલ કા બંદા રમે છે હવે ભલું કેમ રમે નહીં કોઈ સારું હાલો એ તો પેલા દડામાં જ આઉટ થઈ ગયો પેલા દડામાં જ ભલું આઉટ થઈ ગયો કા કેસ પકડાઈ ગયો હોય કા લીટીની બહાર ગયો હોય તો આઉટ પછી આમ થોડોક આગળ દાંડેડ્યું હોય तो आउट मतलब कि वो अलग ही लेवल का बंदा खेल रहा है यहाँ पर और पिच पर आ रहा है सबसे महान खिलाड़ी डाल रहे हैं और ये नहीं आउट नहीं हुआ ये आउट मजा आउट ने हाँ हमें तो आउट ये अलग है અમે તો આમાં આખું હોય ને આમ અહીંથી બંધ નાખીએ ને તો સામે એવી જ રમતા પણ આવું તમે કોઈ રમતા જ નથી શેરીમાં એ પકડ્યો હોય ને તો ન આઉટ હાલે ડાયરેક્ટ કેસ પકડ્યો હોય ને તો જ હાલે વાહ મતલબ કેવું અલગ લેવા બંધા એ લે એક હાથે ન આવે ઓલો સીઝન નો દડો હોય ને ઓલો નાનો ટેનિસ ના તો આવી જાય આ મોટો છે ન આવે જો શહેરી ક્રિકેટ એટલાથી તે એટલું ચાલો મિની ક્રિકેટ મિની આઈપીએલ હાલે છે આવું ચાલો તો ભલું તો ફોર્મમાં આવી ગયો ભલું ફોર્મમાં આવી ગયો છે ને હવે ભલું નાખશે દડો આવું દડો કઈ જાય અપીલ જ નહીં કરવાની હો અપીલ જ નહીં કરવાની ડાયરેક્ટ આઉટ જ આપી દેવાનો આમાં અપીલ કરવા વાળો કઈ છે જ નહીં ડાયરેક્ટ આઉટ જ આપી દે ઉપર ગઈ ये जो दो થઈ ગયો એ પણ ના ડાયરેક્ટ જાય એટલે આઉટ હોય યાર આ તો ડિસ્કો કરવા માંડ્યો એમાં લાઈટ થતી લાગે હું લાઈટ એ થાય ભલું છે ને દડો હશે ને આમ ડેટ મારી દીધો છે કઈ ના દડો લેવા ગયા છે દડો સીધો ક્યાં હા લે દડો હતો કોક નો નવે જેવો દડો હવે ભલો જાય છે કોક નો દડો લેવા ગાઈસ ભલો આમ થી દડો કાઢી લઈ આવ્યો આની ઉપર ગયો દડો ત્યાંથી લઈ આવ્યો એ ભલું ક્યાં ભલું બસ ભલું ની કે કામ લડકી ની અલગ અલગ કામ છે અલગ અલગ કામ તો પછી તમને વિડીયો ગમ્યો હોય તો મળી છે ના આવે કાલ ગિંદાર